બનાસકાંઠા પોલીસે ભેંસ ચોરીના ગુનામાં 4 આરોપીઓની ધરપકડ કરી। ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ભેંસ ચોરીના ગુનામાં ડીસા રૂરલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 2 ભેંસો અને 1 પિકઅપ ડાલુ મળી કુલ રૂ 6,60,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઘટનાની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાથી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન આખોલ 4 રસ્તા પાસે એક શંકાસ્પદ પિકઅપ ડાલાને અટકાવી તેમાં બેઠેલા 4 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓએ ભરૂચ પાસેના કુકરવાડા ગામની સીમમાંથી ભેંસોની ચોરી કરી છે। આ અંગે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલ છે, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ડીસા રૂરલ પોલીસે આરોપીઓ અને મુદ્દામાલને ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે। આરોપીઓના નામ અમરસિંહ રૂપાજી ઠાકોર ઉર્વ 55 રહે ગોઢા તા, લાખણી જ્યોતિષભાઈ હૈગાભાઈ રબારી ઉર્વ 27 રહે ગોઢા તા, લાખણી ભરતભાઈ નાગજીભાઈ રબારી રહે અરણીવાડા તા, કાંકરેજ કાનજીભાઈ દલાભાઈ રબારી રહે ભાટસણ તા, સરસ્વતી જી પાટણ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।